આજે આપણે પાઠ 12 ધ્વનિના બીજા ચેપ્ટરમાં ભણશું કે જ્યારે કોઈ માધ્યમમાં હવાના કણો એકબીજાની નજીક આવે છે ત્યારે, બરાબર છે, જ્યારે કોઈ માધ્યમમાં હવાના કણો એકબીજાની નજીક આવે છે ત્યારે તેની ઘનતામાં વધારો થાય છે. શું થાય છે? તેની ઘનતામાં વધારો થાય છે અને દબાણમાં શું થાય છે? પણ વધારો થાય છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ કે ઘનતા અને દબાણ વિરુદ્ધ અંતરનો આલેખ આપેલ છે. જ્યારે કોઈ પણ વસ્તુમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે ત્યારે એમ કહેવામાં આવે છે કે ઉપરનો ભાગ અને નીચેના ભાગમાં ઉત્પન્ન થાય છે, એટલે કે કંપન સ્વરૂપે ઉત્પન્ન થાય છે. કયા સ્વરૂપે ઉત્પન્ન થાય છે? કંપન સ્વરૂપે ધ્વનિ ઉત્પન્ન થાય છે. જ્યારે હવાના કણો અહીંયા એમ કહેવામાં આવે શરૂઆત થાય છે એટલે ઉપર વક્ર જેવી રચના થાય છે. એમ કહેવામાં આવે ઘનતા વધે છે અને દબાણમાં પણ વધારો થાય છે. વધારો થાય છે ત્યારે શું થાય છે? એક વક્ર રચાય છે. આ ભાગને સંઘનન કહેવામાં આવે છે. જ્યારે કોઈ પણ પ્રકારના ધ્વનિમાંથી માધ્યમમાંથી અવાજ ઉત્પન્ન થાય છે ત્યારે હવાના કણોની સ્થિતિ કેવી આવે છે? નજીક આવે છે. હવાના કણોની સ્થિતિ કેવી આવે છે? નજીક આવે છે, જેના લીધે ઘનતા વધે છે અને દબાણમાં શું થાય છે? વધારો થાય છે. આ ભાગને શું કહેવામાં આવે? વક્ર જેવી રચના જોવા મળે છે, જેને કહેવામાં આવે સંઘનન, અને એને સી વડે દર્શાવવામાં આવે છે. એવી જ રીતે જ્યારે હવાના કણોની સ્થિતિ જ્યારે છૂટા પડે છે, શું પડે છે? છૂટા પડે છે. પહેલા એકબીજાની નજીક આવશે, હવે શું થાય છે? છૂટા પડે છે અને નીચેની બાજુ શું થાય છે? એક ખાડા જેવી રચના ઉત્પન્ન થાય છે. નીચેની બાજુ શું થાય છે? એક ખાડા જેવી રચના ઉત્પન્ન થાય છે. તેની ઘનતા પણ ઘટે છે અને દબાણ પણ શું કરે છે? ઘટે છે. ઘનતા અને દબાણ ઘટે ત્યારે શું થાય છે? વિઘનન ઉત્પન્ન થાય છે. બરાબર છે? સંઘનન અને વિઘનન. જ્યારે કોઈ માધ્યમમાં હવાના કણો એકબીજાની નજીક આવે છે ત્યારે માધ્યમમાં હવાના કણો એકબીજાની નજીક આવે છે ત્યારે શું થાય છે? ઘનતા વધે છે અને દબાણમાં શું થાય છે? વધારો થાય છે. સ્પષ્ટ રીતે સમજાવો. દબાણમાં વધારો થાય છે. આ ભાગને શું કહેવામાં આવે છે? કે સંઘનન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સંઘનનને કહેવામાં આવે છે. સંઘનનને સી વડે દર્શાવાય છે. એનો વક્ર કેવો છે? એનો આલેખ વક્ર સ્વરૂપે હોય છે. હંમેશા જ્યારે પણ કોઈ પણ અવાજ શરૂ થાય તો પહેલા સંઘનન રચાય છે, પછી શું રચાય છે? વિઘનન રચાય છે. નજીક બેઠા છે તેને અવાજ સૌથી વધારે સંભળાશે, દૂર છે તેને અવાજ કેવો સંભળાશે? ઓછો સંભળાતો જોવા મળશે. આવી જ રીતે જ્યારે કોઈ માધ્યમના કણો માધ્યમમાં હવાના કણો નજીકના પહેલામાં આવે છે? છૂટા પડે છે. શું પડે છે? નજીકના ભલે શું થાય છે? છૂટા પડે છે, એટલે દૂર જાય છે ત્યારે ઘનતામાં શું છે? ઘટે છે. ઘનતા ઘટે છે અને દબાણમાં પણ શું થાય છે? ઘટાડો થાય છે. ઘનતા ઘટે એટલે દબાણ ઘટે છે. ઘનતા અને દબાણ એકબીજા પર વિરુદ્ધ જોવા મળે છે. જ્યારે કોઈ માધ્યમમાં હવાના કણોની સ્થિતિ, હવાના કણો કેવા હોય છે? છૂટા પડે છે. હવાના કણો કેવા પડે છે? તે કહેવામાં છૂટા પડે છે ત્યારે ઘનતા ઘટે છે અને દબાણમાં પણ શું થાય છે? ઘટાડો થાય છે. અને શું કહેવામાં આવે છે? વિઘનન કહે છે. આ વિઘનનને કોના વડે દર્શાવવામાં આવે છે? આર વડે દર્શાવવામાં આવે છે. જે નીચેની બાજુ કેવી રચના દર્શાવે છે? એક ખાડા જેવી રચના દર્શાવે છે. શું દર્શાવે છે? એક ખાડા જેવી રચના દર્શાવે છે અને તેને આર વડે દર્શાવાય છે. શું દર્શાવે છે? આર વડે દર્શાવાય છે. હાવ તમને ક્લિયર કરાવી દઉં કે જ્યારે કોઈ માધ્યમમાં સંઘનન જોઈએ છે, તફાવત પરીક્ષામાં પૂછાય, જ્યારે કોઈ માધ્યમમાં હવાના કણો
એકબીજાની નજીક નજીક આવે છે ત્યારે શું થાય છે? ઘનતા પણ વધે છે અને દબાણમાં પણ શું થાય છે? વધારો થાય છે. તેને કહેવામાં આવે છે સંકલન કહેવામાં આવે છે. જ્યારે કોઈ માધ્યમમાં હવાના કણો છૂટા પડે છે, શું થાય છે? છૂટા પડે છે ત્યારે ઘનતા પણ ઘટે છે અને દબાણમાં પણ શું થાય છે? ઘટાડો થાય છે, જેને વિઘનન કહેવામાં આવે છે. ઘનતા સંકલનને C વડે દર્શાવવામાં આવે છે, વિઘનનને ક્યાં R વડે દર્શાવાય છે. સંકલન હંમેશા ઉપરની બાજુ રચાય છે, વિઘનન હંમેશા નીચેની બાજુ. સંકલનનો આકાર કેવો હોય છે? વક્ર સ્વરૂપે હોય છે. વિઘનનનો આકાર હંમેશા ક્યાં સ્વરૂપે હોય છે? આડા સ્વરૂપે હોય છે. હવે આગળ એ સમજી લઈએ કે સંકલન અને વિઘનનમાં સંકલનમાં ઉપરના ભાગે હંમેશા શૃંગની રચના થાય છે, જ્યારે વિઘનનના ભાગે નીચેના ભાગે હંમેશા કઈ રચના થાય છે? ગર્ત એટલે ખાડા જેવી રચના થાય છે. શૃંગ એટલે એમ કહેવામાં આવે વક્ર જેવી રચના. શું જેવી છે? વક્રના ઉપરના ભાગને શૃંગ કહેવામાં આવે. સંકલનના સૌથી મહત્તમ ભાગને શું કહેવામાં આવે? શૃંગ કહેવામાં આવે. અને વિઘનનના સૌથી નીચેના ભાગને શું કહેવામાં આવે? ગર્ત કહેવામાં આવે છે. આ શૃંગ અને ગર્ત ઉપરથી આપણે આગળની વ્યાખ્યાઓ સમજશું કે બે શૃંગ અને બે ગર્ત વચ્ચેના અંતરને શું કહેવામાં આવે? શૃંગ અને ગર્ત કેવી રીતે રચાય છે? બરાબર છે. શૃંગ અને સંકલનના સૌથી ઉપરના ભાગને શું કહેવામાં આવે? મહત્તમ ભાગને શૃંગ કહેવામાં આવે. જ્યારે વિઘનનના સૌથી નીચેના ભાગ, આ સૌથી ઉપરનો ભાગ છે અને આ સૌથી કેવો છે ભાગ? નીચેનો ભાગ છે. સૌથી ઉપરનો ભાગ છે જે વક્ર સ્વરૂપે હોય છે એને શું કહેવામાં આવે છે? શૃંગ કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે? ગર્ત કહેવામાં આવે છે. આ પાઠમાં સૌથી મહત્વની વ્યાખ્યાઓ છે. એમાં પહેલી છે તરંગલંબાઇ. આપણે સંકલન અને વિઘનન શીખી ગયા કે દબાણ અને ઘનતામાં જ્યારે વધારો થાય છે ત્યારે સંકલનનું ક્ષેત્ર રચાય છે અને દબાણ અને ઘનતામાં જ્યારે ઘટાડો થાય છે ત્યારે વિઘનનનું ક્ષેત્ર રચાય છે. સંકલન છે એ હંમેશા વક્ર જેવી રચના હોય છે અને વિઘનન છે એ હંમેશા ખાડા જેવી રચના હોય છે. આના ઉપરથી સમજી શકાય કે સંકલનનું મહત્તમ ક્ષેત્ર શૃંગ કહેવામાં આવે છે, જ્યારે વિઘનનનું સૌથી નિમ્ન સ્તર ગર્ત કહેવામાં આવે છે. બરાબર છે. આ સંકલન છે તેનું મહત્તમ ક્ષેત્રને શૃંગ કહેવામાં આવે. આ વિઘનન છે તેનું મહત્તમ ક્ષેત્ર એનું સૌથી નીચેના ભાગને કહેવામાં આવે છે? ગર્ત કહેવામાં આવે છે. હવે આ બે શૃંગ અને બે ગર્ત વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? તરંગ લંબાઈ કહેવામાં આવે છે. બે ક્રમિક સંઘનન અથવા બે ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. શું કહે છે? તરંગ લંબાઈ. બે ક્રમિક સંઘનન. આ એક સંઘનન છે, આ પણ શું છે? સંઘનન છે. આ છે વિઘનન છે, તો આ પણ વિઘનન છે. તો બે ક્રમિક સંઘનન અથવા બે ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? તરંગ લંબાઈ કહેવામાં આવે છે, જેને આ અક્ષર છે લેમ્બડા વડે દર્શાવાય છે. શું વડે દર્શાવાય છે? લેમ્બડા વડે દર્શાવાય છે. તેને હંમેશા m એટલે કે મીટરમાં માપવામાં આવે છે. વિષય શું છે? મીટર છે. તરંગ લંબાઈ બે ક્રમિક સંઘનન અથવા બે ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? તરંગ લંબાઈ કહેવામાં આવે છે. આ તરંગ લંબાઈને કોના વડે દર્શાવવામાં આવે છે? લેમ્બડા વડે દર્શાવાય છે. એનો એકમ શું છે? મીટર જોવામાં આવે છે. એનો એકમ શું કહે છે? SI એકમ શું છે? મીટર છે. બે સંઘનન, આ એક સંઘનન, આ સંઘનન, આ એક વિઘનન અને આ વિઘનન વચ્ચેના અંતરને શું કહે? આવૃત્તિ. આવૃત્તિ એટલે શું? તો કે એકમ સમયમાં થતા કુલ દોલનોની સંખ્યાને શું કહે છે? આવૃત્તિ કહે છે. એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને શું કહે છે?
આવૃત્તિ કહે છે. આ આવૃત્તિને અંગ્રેજીમાં f વડે દર્શાવાય છે. શું દર્શાવાય છે? f વડે દર્શાવાય છે. જેનું એકમ શું છે? તેને કહેવામાં આવે સેકન્ડ છે. શું છે? સેકન્ડ છે. એટલે એમ કહેવાય 1/s-1 છે. 1 સેકન્ડ 1/સેકન્ડ એટલે s - 1 જોવા મળે છે. 1 સેકન્ડમાં થતા દોલનો, એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને શું કહે છે? આવૃત્તિ કહે છે. આ ઉપરાંત આવૃત્તિને હર્ટ્ઝ વડે દર્શાવાય છે. કોના વડે? હર્ટ્ઝ વડે દર્શાવાય છે. તેનો SI એકમ 1/સેકન્ડ અથવા s-1 જોવા મળે છે. એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને શું કહેવામાં આવે છે? આવૃત્તિ કહેવામાં આવે છે. આવૃત્તિને f વડે દર્શાવાય છે. કોના વડે દર્શાવાય છે? f વડે દર્શાવાય છે. આવૃત્તિને શું છે? એની સંજ્ઞા શું છે? હર્ટ્ઝ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હર્ટ્ઝ Hz કહેવામાં આવે છે. આવૃત્તિને હર્ટ્ઝ કહે છે. Hz કહે છે. દર્શાવાય કોના વડે? f વડે. અંગ્રેજીમાં તેને ફ્રીક્વન્સી કહે છે. તેને એકમ કેટલું છે? 1/સેકન્ડ એટલે s-1 જોવા મળે છે. તેના પછી ત્રીજી વ્યાખ્યા છે આવર્તકાળ. હવે આવૃત્તિ છે તે દોલનો થાય છે. હવે દોલનો થવા માટે શું કહેવામાં આવે? કે દોલનો થવા માટે એકમ સમયમાં દોલનો થવા માટે લાગતા કુલ સમયને એકમ સમયમાં દોલનો થવા માટે લાગતા સમયને શું કહેવામાં આવે છે? આવર્તકાળ કહે છે. શું કહે છે? આવર્તકાળ કહે છે. એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને શું કહેવાય છે? દોલન થવા માટેના લાગતા કુલ સમયને શું કહે છે? આવર્તકાળ કહે છે. આવર્તકાળને કેપિટલ T વડે દર્શાવાય છે. આવર્તકાળને શું કહેવાય છે? કેપિટલ T વડે દર્શાવાય છે. હવે ત્યારબાદ સૌથી મહત્વનો છે આવૃત્તિ અને આવર્તકાળનો સંબંધ. આવૃત્તિ અને આવર્તકાળનો સંબંધ. આવૃત્તિ અને આવર્તકાળનો સંબંધ આવશે ક્યાં હતું? થોડુંક એમ કહેવામાં આવે આવૃત્તિ બરાબર 1/આવર્તકાળ. શું કહેવામાં આવે? આવૃત્તિ એટલે 1/આવર્તકાળ. આવર્તકાળને કોના વડે દર્શાવ્યું? કે T વડે દર્શાવ્યું. અને કોના વડે દર્શાવ્યું? f. અને કોના વડે દર્શાવશું? કેપિટલ T. એટલે f ને T એટલે કે T બરાબર શું થશે? કે 1 થાય. શું થશે? 1 થશે. આવૃત્તિ ગુણ્યા આવર્તકાળ બરાબર કેટલું આવશે? 1 આવશે. શું આવશે? 1 આવશે. આવર્તકાળ છે T છે. ટોપિક છે તરંગનો વેગ. તો એમ કહેવામાં આવે એક સંઘનન કે એક વિઘનન થવા માટે ધ્વનિ પ્રસરણ માટે ધ્વનિના પ્રસરણ માટે ધ્વનિ છે જે પ્રસરે છે પ્રસરણ માટે સંઘનન એક સંઘનન કે વિઘનન સુધી એકમ સમયમાં કાપેલા અંતરને તરંગ
તરંગનો શું કહેવામાં આવે છે? વેગ કહે છે, અથવા શું કહેવામાં આવે છે? ઝડપ કહે છે. શું કહે છે? ઝડપ કહેવામાં આવે છે. આપણે સંઘનન અને વિઘનન જોઈએ. સંઘનન એટલે વક્ર જેવી રચના, સંઘનન એટલે વક્ર જેવી રચના, અને વિઘનન એટલે ખાડા જેવી રચના. એક સંઘનન ધ્વનિ પ્રસરણ પામે છે ત્યારે એક સંઘનન અથવા તો એમ કહેવામાં આવે એક વિઘનન સુધી, અહીંયાથી લઈને અહીંયા સુધી. અથવા એમ કહેવામાં આવે છે અહીંયાથી લઈને અહીંયા સુધી એકમ સમયમાં કાપેલા અંતરને શું કહેવામાં આવે છે? તરંગનો વેગ અથવા તરંગની ઝડપ કહેવામાં આવે છે. તમે ભણી જાશો કે ઝડપ બરાબર શું આવશે? હમણાં પરીક્ષામાં આપણને પૂછાયું હતું અંતરના છેદમાં સમય. શું હતું? અંતરના છેદમાં સમય. અંતર અહીંયા ક્યાં આપેલું છે? કે તરંગ લંબાઈ છે. કેટલું આપેલ છે? તરંગ લંબાઈ લેમ્ડા જેટલું. અને સમય એવું કહેવામાં આવે છે આવર્તકાળ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તરંગ લંબાઈ. બરાબર છે. ઝડપને આપણે શું કહીએ છીએ? v. તરંગ લંબાઈને શું કહેવામાં આવે છે? લેમ્ડા. અને આને શું કહેવામાં આવે છે? t. એટલે આવશે v બરાબર લેમ્ડા upon t. v બરાબર માં આવે ઝડપ v. ઝડપ એટલે તો વેગ કહેવામાં આવે. બરાબર છે. ઝડપ અથવા વેગ v અંતરના છેદમાં સમય, એકમ સમયમાં કાપેલા અંતરને શું કહેવામાં આવે છે? ઝડપ કહેવામાં આવે. આ એમ કહેવાનું કે ધ્વનિ પ્રસરણ માટે એક સંઘનન કે વિઘનન સુધીના એકમ સમયમાં કાપેલા અંતર, અહીંયા સુધીનું અંતર જો કાપવામાં આવે તો શું કહેવામાં આવે છે? તરંગનો વેગ કહેવામાં આવે છે. તરંગનો વેગ આપણે ઝડપ ખબર પડી જાય. આપણે પાંચમા પ્રશ્ન પૂછાણો અંતરના છેદમાં સમય d upon t લેવું. તો અહીંયા અંતર કેવું લેવાનું છે? કે તરંગ લંબાઈ લેવાનું. કેટલું છે? એટલું તરંગ લંબાઈ જેટલું. સમય કેટલો છે? તો આવર્તકાળ t જેટલો. આવર્તકાળ t જેટલો આવર્તકાળ છે એટલે એનો લેમ્ડા કેવું કહેવામાં આવે? લેમ્ડા ને છેદમાં આવશે t. એટલે કે વેગ v બરાબર અંતરના છેદમાં તરંગ લંબાઈનો આવર્તકાળ v બરાબર લેમ્ડા upon t વડે દર્શાવી શકાય છે. શું દર્શાવી શકાય છે? લેમ્ડા upon t વડે દર્શાવી શકાય છે. નું કોઈ ઉત્સર્જિત ધ્વનિનું આપણું મગજ કેવું અર્થઘટન કરે છે? તેને પિચ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પિચ કહેવામાં. કોઈ ઉત્સર્જિત ધ્વનિ છે, કોઈ ઉત્સર્જિત ધ્વનિનું આપણું મગજ કેવું અર્થઘટન કરે છે તેને શું કહેવામાં આવે? પિચ કહેવામાં આવે છે. પિચ છે એ બે વસ્તુ પર આધારિત છે. જો જેમ આવૃત્તિ છે, આવૃત્તિ વધુ હોય, આવૃત્તિ શું હોય? આવૃત્તિ જેમ વધુ હોય તેમ તેમની પિચ વધુ જોવા મળે છે. પિચ શું જોવા મળે છે? પિચ વધુ જોવા મળે છે. પિચ વધુ હોય છે તો અવાજ કેવો હોય છે? તીણો જોવા મળે છે. અવાજ કેવો જોવા મળે છે? તીણો જોવા મળે છે. જે હંમેશા સ્ત્રીઓમાં જોવા મળે છે. કેમાં જોવા મળે છે? સ્ત્રીઓમાં જોવા મળે છે. આના જેવું બીજું છે. જો આવૃત્તિ ઓછી હોય, આવૃત્તિ ઓછી હોય અને પિચ પણ કેવી હશે? ઓછી હશે. અવાજ કેવો હશે? જાડો હશે. અવાજ કેવો હશે? જાડો હશે. અને એનું કહેવામાં આવે છે, આપણે સૌથી સારામાં સારા ઉદાહરણ લીધા છે કે કોઈ ઉત્સર્જિત ધ્વનિ આપણું કેવું અર્થઘટન કરે છે તેને શું કહેવામાં આવે? પિચ કહેવામાં આવે છે. હું ઝડપથી બોલું છું, થોડોક જોરથી બોલું છું, તે કોના પર આધાર રાખે છે? પિચની આવૃત્તિ. હવે પિચ એવું કહેવામાં આવે, કેટલાકને મગજ સારું અર્થઘટન કરે છે, કેટલાકનું મગજ અર્થઘટન કરતું નથી. જેમ કે ફટાકડા છે, તેને સુતલી બોમ્બ ફોડવામાં આવે તો કોક એને પાછળમાં આવી જાય, કોક કાનમાં શું કરશે? આ પિચ અને ધ્વનિ છે એ બે ઉપર આવૃત્તિ અને પિચ છે
જે એકબીજા પર પરસ્પર છે. જો આવૃત્તિ વધુ હોય તો પીચ વધુ હશે, આવૃત્તિ ઓછી હશે તો પીચ કેવી હશે? ઓછી હશે. તમને ખબર હશે ઢોલ છે અથવા નગારા કહેવામાં આવે, અને બીજું છે સિસોટી. બરાબર છે. સિસોટીને કેવું હોય? અવાજ વધુ હોય છે, અવાજ વધુ સુધી સંભળાય છે. ઢોલનો અવાજ કેવો સંભળાય છે? ઓછો સંભળાય છે. અવાજ ઓછો સંભળાય તો અવાજ કેવો હોય છે? આનો જાડો હોય છે, અને આનો અવાજ કેવો હોય છે? ધીમો હોય છે. વિસલ વધુ સુધી સંભળાઈ શકે છે. આવી રીતે કહેવામાં આવે પોપટનો અવાજ અને કાગડાનો અવાજ બંનેનો અલગ અલગ જોવા મળે છે. પોપટ છે એનો અવાજ ઓછો હોય છે, અથવા એમ કહેવામાં આવે છે ધીમો અવાજ હોય છે, જ્યારે કાગડાનો અવાજ કેવો હોય છે? જાડો જોવા મળે છે. બરાબર છે. અમુકના અવાજ આપણને ગમે છે, અમુકના અવાજ ગમે છે. આપણું મગજ કેવો અર્થઘટન કરે છે તેને હંમેશા શું કહેવામાં આવે છે? પીચ કહેવામાં આવે છે. કેટલાકના અવાજ આપણને ગમે છે, જ્યારે કે મ્યુઝિક સિસ્ટમ છે. બરાબર છે. શું કહેવામાં આવે? મ્યુઝિક સિસ્ટમ. આવી રીતે શું કરવામાં આવે? સેટ કરેલું છે કે જેના લીધે બધાયના અવાજ ભેગા થઈ અને એક સુંદર અવાજ નીકળે છે. શું નીકળે છે? સુંદર અવાજ ઉત્પન્ન થતો જોવા મળે છે. એના ઉપરથી પીચ પ્રમાણે સેટ કરવામાં આવે. ડ્રમ હોય, શરણાઈ હોય, આવું અલગ અલગ પ્રકારના જોવા મળે છે, જેના લીધે અવાજ એવું કરી શકાય, સેટ કરી શકાય છે. કોના પર નિર્ભર કરે છે? આવૃત્તિ ઉપર નિર્ભર કરે છે. તો આવૃત્તિ વધી તો પીચ વધુ, આવૃત્તિ ઓછી તો પીચ કેવો છે? ઓછો જોવા મળે છે. નગારાનો અવાજ છે ઓછો છે પણ કેવો છે? જાડો છે. સિસોટીનો અવાજ વધુ છે પણ કેવો છે? ધીમો અવાજ જોવા મળે છે. જેને શું કહેવામાં આવે છે? પીચ કહેવામાં આવે છે. પ્રબળતા એમ કહેવામાં આવે ધ્વનિની પ્રબળતા. ધ્વનિની પ્રબળતા કંપ વિસ્તારથી જાણી શકાય છે. કોનથી જાણી શકાય છે? કંપ વિસ્તારથી જાણી શકાય છે. કંપન કેટલા પ્રમાણમાં થાય છે તે સૌથી વધુ આધાર રાખે છે. જો કંપ વિસ્તાર મોટો હોય, જો કંપ વિસ્તાર મોટો હોય તો ધ્વનિ ઉત્પન્ન કેવું થશે? પ્રબળ ઉત્પન્ન થશે. કેવું ઉત્પન્ન થશે? પ્રબળ એટલે કે મોટો અવાજ ઉત્પન્ન થશે. જો કંપ વિસ્તાર નાનો હોય, કંપ વિસ્તાર નાનો, મોટો એટલે નાનો હોય તો ધ્વનિ કેવું ઉત્પન્ન થશે? મૃદુ. મૃદુ એટલે ઓછું. શું ઉત્પન્ન થશે? ઓછો ઉત્પન્ન થશે. ધ્વનિની પ્રબળતા કોના પર આધાર રાખે છે? કંપ વિસ્તાર ઉપર આધાર રાખે છે. કેટલું કંપન થાય તેના ઉપર આધાર રાખે છે. તમારા ઘરમાં ચીપીઓ હોય છે, નાનો એવો વસ્તુને ઉચકવામાં, નાનો રોટલીને ઉચકવામાં, એને ભટકાડો, થોડાક સમયમાં શાંત થઈ જશે. તેનો અવાજ કેવો છે? ઓછો છે. એનો અવાજ કેવો છે? ઓછો છે. બીજા કેવાથી કહે છે કે એને ભટકાડવામાં આવે ને વધુ સમય સુધી આવશે. તમારી થાળી છે ને, જો જાડી થાળી હોય ને એના ઉપર ચમચી ભટકાડી એનો અવાજ કેવો આવશે? વધુ આવશે. કારણ કે કંપ વિસ્તાર કેવો છે? મોટું છે. કંપ વિસ્તાર મોટો એટલે કંપન વધુ થાય છે. શું થાય છે? કંપન વધુ થાય છે. અને કંપન કેવા થાય છે? ઓછા થાય છે. ઓછા એટલે નાના થાય છે. આ છે ધ્વનિની પ્રબળતા કોના પર આધાર રાખે? તો આ સૌથી મોટું છે કે ધ્વનિની પ્રબળતા એ કાનની સંવેદનશીલતા પર આધાર રાખે છે. કોના પર રાખે છે? કાનની સંવેદનશીલતા પર આધાર રાખે છે. સંવેદનશીલતા પર આધાર રાખે છે. કાનની સંવેદનશીલતા પર આધાર રાખે છે. એમ કહેવામાં આવે જો ધ્વનિનો કંપ વિસ્તાર, આપણા અવાજનો કંપ વિસ્તાર વધુ હોય તો ધ્વનિ કેવો છે? પ્રબળ છે, એટલે માણસ સાંભળી શકશે. પણ વિજ્ઞાન લોકો એમ કહે છે જે લોકોનું ધ્યાન હશે ને તે સાંભળશે,
ધ્યાન ન હોય તો કોઈ સાંભળતું નથી. આ કંપિસ્તાને ધ્વનિની પ્રબળતાને ડીબી ડેસિબલમાં માપવામાં આવે છે. કોના વડે માપવામાં આવે છે? ડેસિબલ માં. ડેસિબલમાં માપવામાં આવે છે. ધ્વનિની પ્રબળતા કોના પર છે? કંપ વિસ્તાર દ્વારા જાણી શકાય છે. કંપ વિસ્તાર મોટો તો ધ્વનિ કેવું પ્રબળ જોવા મળે છે, મોટો અવાજ ઉત્પન્ન થાય છે. કંપ વિસ્તાર નાનો હોય છે તો ધ્વનિ કેવો હોય છે? મૃદુ અથવા પાતળો અથવા ઓછો જોવા મળે છે. કોના પર આધાર રાખે છે? કાનની સંવેદનશીલતા પર આધાર રાખે છે. કોના પર આધાર છે? કાનની સંવેદનશીલતા પર આધાર રાખે છે. તેને કોના દ્વારા માપવામાં આવે? ડેસિબલ માપવામાં આવે છે. કંપ વિસ્તાર એટલે કંપન વધુ થાય તો ઓછો અવાજ હશે. કંપન જો ઓછા અને વધુ સમય સુધી થાય તેના પર આધાર રાખતા જોવા મળે છે. એના પર આધાર રાખતા જોવા મળે છે. ધ્વનિની પ્રબળતા